આપણે જેમ કીધું કે રામલાલજી મહારાજ હતા એ માહુતાર બાબાજીના અવતાર છે, હા નેક્સ્ટ અવતાર છે. અવતાર હા માહુતાર. હા હા તો એમના અવતાર એ છે. આપ કઈ રીતે કહો છો? એ અમારા ત્યાં એમનો ફોટો છે. કોનો? હા બાબા અવતારનો. માહુતાર અને એ બાબાજીનો. જે અમારા ગુરુજી છે હા. એમને એમના દ્વારા અમે તમને કહું છું. બીજું ગૂઢ રહસ્ય છે હમ. એ જે હું નહીં કહી શકું જી ગુરુજીની વાત. જી. પણ એ જે રહસ્ય છે તે ગુરુજીએ કીધેલું કે આ પણ એમનો જ અવતાર છે. અચ્છા, માહુતાર અને બાબાજીનો જ જે અવતાર. એવું નથી હોતું, હા. સદગુરુ જે છે ને હમ. દરેકનો ઈશ્વર તત્વનો દરેકનો ગુરુ એક જ છે. હમ. પણ જન્મથી જે ગુરુને શરીર મળે છે અને જેના દ્વારા આપણે ઈશ્વર માર્ગ તરફ જઈ રહ્યા છે, તો એ જે જઈ રહ્યા છે તો એ પરિબળના કારણે ગુરુજી આપણને એ તે સમયે આપણનો હાથ પકડે છે ગુરુજી. એટલે સદગુરુ આપણો એક હોય છે, એમનું સ્વરૂપ બદલાય કોઈના માધ્યમથી કે ભાઈ આ ચકા મહારાજ, તમે હમણાં આપણે વાત કરીએ છીએ તો ભાઈ ચકા મહારાજ, તો ચકા મહારાજને બીજા કોઈ ગુરુ મળ્યા રમેશ મહારાજ, તો એવા કોઈ ગુરુ મળે ને એ સાનિધ્યમાં લઈ જાય છે આપણને. પણ ભારતની અંદર ગુરુજી મહારાજ કહેતા હતા કે એવા ઘણા સંતો સિદ્ધો છે કે જે આપણને આ માર્ગ તરફ લઈ જાય છે, જે આખા દેશની અંદર દરેક જણ માટેનું સહજ બનાવે છે કે ભાઈ ભક્તિમાં કઈ રીતના વરે. ભક્તિથી તો પ્રદાન થાય છે, જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ ત્રણેય એક ત્રિકોણ છે. એ ત્રિકોણના એક પૂરક છે. જે એક જાગે તો બીજું મળે, બીજું જાગે તો ત્રીજું મળે. ઓકે. પણ જે કંઈ થાય છે પહેલું પગથિયું છે આપણું ભક્તિ. ભક્તિ, ને yes. ભક્તિ અને ભજનથી જ આ વસ્તુ થાય છે. આ બે વસ્તુ આપણી પ્રબળ હોય અને પ્રારબ્ધ ફેરવવું હોય તો આપણું ભજન હોવું જરૂરી છે. ભજનથી પ્રારંભ ફરી જાય છે, ભજનથી ભજનથી થાય. કેમ પ્રારબ્ધ કે ફરી આ જાય. કળિયુગ છે હમ. એ એની અંદર આ પ્રારબ્ધ તો આપણું હોવું જોઈએ. જી. એવો આપણને ગુરુ મળે તો ગુરુ મળે, પ્રારબ્ધથી મળે. મળે. અને ગુરુજી મારા આમ પોતે મને પણ કીધેલું કે દીકરા, ને જ્યારે નાનો હતો ને 6ઠા 7મામાં તો મને ગુરુજી દેખાતા. અમારી સત્ય ઘટના છે, હા. મેં કોઈ ફેંકમ ફેંક નથી કરતો. ગુરુજી દેખાતા, એમની દાઢી દેખાતી, સુરતના બ્રિજોની લાઇટો દેખાતી, મને 7મા 8મા ધોરણ સુધી દેખાતું. તમને પોતાને? પોતાને દેખાતું. અચ્છા મને. અચ્છા. પછી મને ખબર પડી કે ગુરુ મહારાજ તો આ જ છે. ઓહો. એમને મને સ્વીકાર્યો પછી ખબર પડી. એ તો આવતા હતા મારા ઘરે, કાયમ આવતા જતા. હું પગે પહેલાં નહીં લાગતો તો મને ખ્યાલ પણ નહોતો આવો કે અચ્છા આ ગુરુજી આવી હશે, હસ્તી હશે. અચ્છા. પછી એમના દ્વારા મને આ ભક્તિનું કંઈ પણ પગથિયું મળ્યું નાનું મોટું, તો એના દ્વારા મને મળેલું છે, કૃપા દ્વારા. તો એમને મને કહ્યું હતું કે આ તારો 4થો જન્મ છે દીકરા મારી પાસે. ચોથો જન્મ છે 4થો તમારો? જન્મ છે મારી સાથે તારો. ઓહો. એટલે આપણા ગુરુદેવ છે રમેશ મહારાજ જે હતા એમને મને આ વસ્તુ કીધી. રમેશ મહારાજ આપણા ગુરુદેવ. અને રમેશ મહારાજને શિવજીનો સાક્ષાત્કાર થયેલો. હા, સાક્ષાત્કાર થયેલો. આ શ્રાવણ મહિના કે અષાઢ મહિનાની 7મ આવે, અમાસની 7મ કે કોઈ એ તિથિ આવે છે, એ તિથિના દિવસે અમે એની પૂજા આજે પણ કરીએ છીએ. અચ્છા. અને એ શિવજીનો સાક્ષાત્કાર થયો એ કઈ જગ્યાએ થયો અમને? એમના એક એમના ઘરે હા. અને એક હિમાલય કોઈ સાઈડ પર થયેલો એમને. અચ્છા ત્યાં થયેલો. અચ્છા. આ પછી રામલાલજી ગુરુ, એમને જે આ રામલાલજી ગુરુ મળ્યા ને હા, ત્યાર પછી એમને બધું જ મળી ગયેલું. એ વાહ. ગુરુ જ એવા હતા સમર્થ, કેમ કે શિવનો પોતે અવતાર છે, અચ્છા પોતે શિવ છે સ્વયં. અચ્છા. રામલાલજી જે ગુરુજી છે એ પોતે સ્વયં શિવ છે. હા. અને એ તો અવતારી પુરુષ છે. અવતારી પુરુષ. એટલે એ તો વારંવાર એમનું તો અવિરત છે કાર્ય. હા, કારણ કે માવતર બાબાજીનો જ અવતાર છે. હા. તો માવતર બાબાજી અને શિવજીમાં કોઈ ફેર નથી. કોઈ ફરક નથી. હા હા એ પોતે પણ દીખના હે તો અભી દીખ લે. એકવાર મને એમ મારા ગુરુ મહારાજે નહીં કહેવું જોઈએ પણ આ કહું છું. જી એક વખત રાતે 12 વાગે અમે મહાભારત જોતા હતા અમે 2 જણ. જી અસ્વસ્થામાનો એપિસોડ આવ્યો. જી. તારે મને કીધું એમ કે આજે અસ્વસ્થામાં છે. હા તો મને એમ કીધું કે અસ્વસ્થામાં જ જુઓ છે તારે? હા તો મેં ના પાડી. મેં કહું ખાલી ગુરુજીના દર્શન કરાવી દઉં. અસ્વસ્થામાં લઈને હું કરું? હા. એની ભાષા સમજાય ના સમજાય પણ આ વસ્તુ જ છે, અચ્છા સત્ય વસ્તુ છે. અચ્છા. પણ જો શરીર જો તો આપણે ખાવાનું ખાનપાન એવું થઈ ગયું, આપણી રહેણીકરણી એવી થઈ ગઈ ને જે નિયમ આપવા અને નિયમ પાડવા એ નહીં પાડવાના કારણે દરેક આ તત્વોથી દૂર જાય છે. દૂર જાય છે. યસ દૂર જાય છે. યસ. એ દૂર જવાનું કારણ છે. હમ. હજુ દરિયાની અંદર તો થોડું પણ નીચે બચેલું છે, પણ આપણે જે ફેક્ટરીઓ ચાલે તો જેના ધુમાડા છે, જે હવામાન જે જાય છે આપણું, તો એ દરેક પર આપણે પેસ્ટિસાઇડ દવા મારીએ છીએ, અલગ અલગ બિયારણ બધા પટ ચડાવેલા લઈએ છીએ, ખાતર એનું મેનું લઈએ છીએ, તો જેને કારણે આપણા શરીરને રોગ બે વધે છે. અને શરીરની આપણી જે સાચી એનર્જી અને સાત્વિકતા આવવી જોઈએ એને કારણે નહીં આવે, હવામાનના કારણે નહીં આવે. નથી આવતી. તો એ કારણને માટે આપણે આપણા શરીરના જે
કુંડલીની જાગૃત કોઈ કહે છે, હા કોઈ ચક્ર કહે છે, કોઈ ભાવથી કહે છે, કોઈ ભક્તિથી, દરેક પ્રકાર છે. એ દરેક પ્રકાર કારણે આ વસ્તુ પોસિબલ થતું નથી. જી. બાકી એવા કોઈ સંતના સાનિધ્યમાં, એવા નિયમમાં અને યોગ્ય સમય એ તે સંત આપણને લઈ જાય અને એ કરાવડાવે.